ભાવેશ એક વાત કહું તમને. હા બોલ ને બકા. મારે નોકરી કરવી છે. લે લગ્નના આટલા બધા વર્ષ વીતી ગયા પછી તારે નોકરી કરવાનું છે પૂછ્યું? હા નોકરી કરતા હોય ને એમની ઘરમાં ઇજ્જત હોય. લે આવું કોને કીધું? આ બાજુવાળા ભાભી જ કાલ મને કહેતા હતા કે જે નોકરી કરતા હોય ને એની કેટલી ઇજ્જત હોય અને તમે ઘરે બધા કામ કરો એમની શું ઇજ્જત કે. એટલે કોઈ કંઈ પણ કહેશે ને તું એને માં સાંભળી લઈશ ને પછી એને માની લઈશ એમ? પણ એવું નહીં થતું આમ કરે રે એની તું આ ઘરમાં 20 વર્ષથી છે બરોબર? તારું કોઈએ સન્માન ના કર્યું હોય અથવા તો તને કોઈએ એવું કીધું કે તું ઘરમાં પડી કરે છે શું એવું કોઈએ કીધું તને? ના એવું નહીં કીધું મને. બધાએ તને કંઈ પણ હોય ધારો કે ઘરનું કામ હોય કે ઘરમાં કોઈ પસંદગી કરવાની હોય કે ઘરનો કોઈ નિર્ણય હોય તને તારા જે ઘરના નિર્ણય હોય એમાં તને પૂછે છે કે નહીં પૂછતા? પૂછે. તો પછી આમાં નોકરી કરતી હોય ના કરતી હોય ને એવું ક્યાં આવે છે? એટલે પૈસા કમાતા હોય ને એવું બધું હોય એટલે બધા પગાર લાવે એટલે સારું રાખે સારી ઇજ્જત. આમાં કેવું છે ખબર છે કે જો તમે ભણેલા ગણેલા છો ને તમારે નોકરી કરવાની ઈચ્છા છે તો કરો, કોઈ વાંધો નથી. નોકરી કરવામાં કોઈ ખરાબી નથી, પણ નોકરી કરે તો જ ઘરમાં ઇજ્જત હોય ને ઘરે કામ કરતા હોય તો ઇજ્જત ના હોય ને આ બધી એક ભ્રામક દુનિયા છે. એવું હોતું નથી બરાબર? આવું જે તારા મગજમાં જે ભૂસું ભરે છે ને એની અંદર બેહવાનું બંધ કર, નકે આપણા ઘરમાં આ ઘોડી હરકશે. સમજાય તને? તાર નોકરી કરવી હોય તો કરવાની હોય, કોઈ ના નહીં તમતાર, પણ એના હિસાબે જ ઇજ્જત હોય ઘરમાં ના હોય નકે ના હોય ને એવું ના હોય. તમારો ઘરની અંદર વ્યવહાર કેવો છે, તમે ઘરની અંદર કેવી રીતે વ્યવહાર કરો છો, તમે કેવી રીતે બધાની સાથે રહો છો એના ઉપર તમારું સન્માન થતું. તમે પૈસા કમાઈને ગમે તેટલા લાવતા પણ તમારો સ્વભાવ જ કૂતરા જેવો હોય તમારું સન્માન ના થાય. તમે ગમે તેટલા પૈસા કમાઈને લાવો ને તોય. હા એ વાત સાચી. સમજાણું? સ્વભાવ સારો હોવો જોઈએ. બસ તો બસ સારું કરવી હોય તો જજી હો પાછી. ના ના તમે મને સમજાય ને એટલે મને સમજણ પડી નહીં કરવી. હા